જય હિન્દ, જય ભારત. મારે કઈ ઓળખાણ હવે દેવી નથી. પ્રદેશ અધ્યક્ષ કઈ હું થાક્યો છું. સીધો એક હું માણસ તરીકે કહું છું અને સાચી સલાહ આ બુલેટ ટ્રેન છે. આ બુલેટ ટ્રેન છે. આ છે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન. આખું બીમ કોલમ ઉપર ઊભું છે છેક સુધી મુંબઈ સુધી. અને હજુ કમસે કમ વર્ષ 2 વર્ષ કરી નાખશે. જો આ થીગડા માર્યા છે, આ ભ્રષ્ટાચાર. અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મારું એમ કહેવાનું કે તમને ખરાબ કાર્ય લાગે અહીંયા હટાવી દો, કાઢી મૂકો. જ્યાં કંઈક ખોટું લાગે હટાવો. કેટલી ગાળીઓ ખાવશો તમે મા બેન હમાણી? આ ગાળીઓ સાંભળવી એની કરતાં તમે દેશને સારો એવો હજુ તમારેથી બને એવું છે. હજુ કરવું હોય તો હજુ બધું સુધરી જાય એવું છે. પણ પછી હઠીલા હનુમાનજી જેમ તમે પકડીને બેહી રહેશો તો બધું લોચામાં પડી જશે. તો પછી કંટ્રોલ નહીં રહે. પછી કોઈ બચાવી નહીં શકે. ને હજુ તમે તમારી પાર્ટીની અંદર અભણ્યા ડફોળિયા જેને તેને તમે બનાવી દો, કાઢી મૂકો, હાંકી મૂકો. એજ્યુકેશન વાળા બહુ જોરદાર કરપ્શન વગરના બધી સલાહો આપીને કડક કાનૂન બનાવો દેશમાં. હજુ તમારેથી દરેક વસ્તુ થાય એવું છે. 29માં પછી ચૂંટણી આવશે, એ પહેલા તમારા ઠેલા ભરવા ના પડે તો હજુ તમે લોકોનું સારું કરો. જાતિ ભાતિને બધું છોડો. એ તો તમને મગજમાં શું હશે એ આપણને ખબર નથી. તમારો કંટ્રોલ શું ચાલતું હોય, શું તમે પ્લાન ઘડતા હોય, એ કોઈના પ્લાનની કોઈને ખબર હોય નહીં. હવે વિદ્યાર્થીઓ ત્યાં દિલ્હીની અંદર જંતર મંતરમાં રાડ્યું પાડે, અવાજ કરે. કેટલો અવાજ કર્યો, કેટલું પેલું કર્યું. અને પછી તમે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લો, એ દે. પણ એ પહેલેથી ન માંગ્યું આપી દીધું હોત તો આ બધી જફા ન રહે. અને હજુ નીતિન ગડકરીને આ E20 વાળું બંધ કરી દો. અને જે કંઈ તમારીથી સુવિધા દેશમાં થાય દરેક નાગરિકને, મોંઘવારી કે જે તમારું બધું, લોકો રાજી રહેવા જોઈએ. દેશના 150 કરોડની જનસંખ્યા રાજી રહેવી જોઈએ. એવું કામ કરો તો તમારી વાહ થશે કે પ્રધાનમંત્રી એક બનીને જ્યાં. બાકી ગાળ્યું તો ખાવ જ છો અત્યારે. આટલી ગાળ્યું કોઈ દી કોઈએ ખાધી નથી. તમારી જગ્યાએ જો હું હોય ને તો ડૂબી મરવું પડે. કોઈ પણ નાગરિકને આટલી બધી ગાળ્યું પડતી હોય માણસને તો ડૂબી મરવું પડે. એ પાકી વાત છે. તમારા વિડીયો અમારા સુધી પહોંચી જાય છે તો અમારા વિડીયો તમારા સુધી પહોંચી જાય વહેલી તકે. મોદી સાહેબ 2 હાથ બીજું માથું નમન કરી દેશની પ્રગતિ અને સારું કાર્ય થાય એવામાં થોડો વધારે રસ લઈને, ફ્રેન્ડ્સ આમ થયું, હું બધાને માફ કરી દઉં,
એવા વિડીયા બનાવવા તમારે એની કરતા આ ડબ્બાવાળા ભાઈ એટલા ધીમા ચાલે છે. હવે અમારે સાઈડ કાપી હોય તો અગવડ વાળું કામ થઈ જાય છે, કારણ કે આ લાઈનમાં કાર ચાલે. અહીંયા એવા એવિડન્સ નથી, બાકી બરોડાથી એવું લગાવી દીધા છે બોર્ડ, પણ એ ભાઈને ધીમું જ ચાલવું છે, વચ્ચે જ ચાલવું પડે એવી પોઝિશન છે, કારણ કે આ બધાને ઉતાવળ છે. કલાક વહેલા નીકળે તો આ ઉતાવળ રહે નહીં. ઘરે ફાંકા ફોજદારી મોબાઈલો જોવે, દરેક નાગરિકની વાત કરું છું, એમાં હું આવી ગયો. અને પછી ઉતાવળ કરવા જાય અને કાં કોઈની હડફેટે આવી જાય, કાં કોકને હડફેટે લે. બેમાંથી એક તો બનવાનું જ છે. દરેક દિવસો સરખા નથી હોતા. કાં ઉતાવળાના ટાંગા ભાંગી જાય છે, કાં સામેવાળાના ભાંગી નાખે છે. એક્સિડન્ટ દુર્ઘટનામાં મૃત્યુ થાય. જય હિન્દ, જય ભારત. આપની કાળજી રાખો, કારણ કે વડાપ્રધાન હું તો છું નહીં, એટલે મારીથી કંઈ થાય નહીં. બાકી હું હોય તો ઘણું છૂટછાટ કરી દઉં, અને જે વસ્તુ હું વિચાર કરી રહ્યો છું એમાં દેશ આનંદ મંગલ થઈ જાય. તો હું આવો સામાન્ય એક ટ્રક ડ્રાઈવર, ટ્રક ઓનર થઈને હું બધું દેશ આખવાનો વિચાર મને ખબર પડી જતી હોય, તો પ્રધાનમંત્રીને એમની પાસે વિશ્લેષકો, સલાહકાર બધું હોય છે, તો કેમ એ લોકો નથી કરી શકતા? જય હિન્દ, જય ભારત.